શિયાળો ચાલે છે ને ચોમાસું ચાલુ થઈ ગયો કરવાનું શું વાવેતર આમ જો તો પાણી કેટલું પીર્યું છે બોલ આ શિયાળો છે કે ચોમાસું એટલે આ મનસુખભાઈ બેઠા એવું લાગે હો શું કરે છે ઈ? પણ આ તો જો એનો કિચવા કેવું આ જોતો વરસાદે કેવું કરી નાખ્યું છે આમાં કે હાલે એવું ના રહેવા દીધું ધ્યાન આમાં હાલવામાં ધ્યાન રાખ્યું હવે આ ગારામાં થઈને હાલવું પડશે વરસાદે પથારી ફેરવી નાખી છે ભરસોમાં શિયાળે વરસાદ આવે નહીં વિજયભાઈ આમ તો જો પડતા નહીં વિજયભાઈ આ શિયાળો છે ચોમાસું કઈ ખબર ન પડતી નહીં વિજયભાઈ આ રામ રામ મનસુખભાઈ શું કરો એટલે તમે શું કરો છો મગફળી ખાઈ નો હોય હવે તો પણ દી હાથમાં ઘરે ન જવું જાવું છે ને પણ હવે આ બળતરા કરી કરીને આમાં જો પાણી ભર્યું છે હાલ લે આ શું તમે વાઈ દીધું આમ મગફળીનું વાવેતર કર્યું તું એ બધું બગાડ્યું હા હવે રાયડું રાયડું આવ્યું છે ઉગી ગયું કે બાકી કઈક કઈક ઉગતું આવે છે ને બધું આ વરસાદ આવી ગયો હમણે હવે તો તમારા ભાગમાં હશે તો થઈ જશે સાંજે બહુ આવી ગયો દેવાનું તો કેવો અમને આગું રાખવા તમારું બધું પણ તમે આવા જીલડા શું ખાવો તમે ખાટલો જો આવું જ વધ્યું છે આમ ધૂળ ધૂળ કરી નાખો ખાટલો હતો આમ જો તો બેહો 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 આ બેઠા હવે બાકી શું હાલે બીજું બીજું આવું હાલ્યા હવે આ તો કિસ્મત ની વાત છે મનસુખભાઈ આમાં જો થઈ જાય હજી વરસાદ જો આવે તો કઈક બરી હોત કે આમાં એવું હે વિજયભાઈ હવે આ ભલામણ હવે શિયાળો છે કે ચોમાસું ઈ નથી ખબર પડતી શિયાળો ને ચોમાસું બી એક થઈ ગયું હવે હે ને લગભગ શિયાળો આવશે જ નહીં ચોમાસું ડાયરેક્ટ ઉનાળો આવી જશે ડાયરેક્ટ ઉનાળો હા લાગશે એવું કાંઈ શું ચા પાણી પીશો પણ હવે આ વાડીએ તમે ચા પાણી નું કેવી રીતે તમે ભલામણ બેહો ખરા ભગવાનને બગાડ નાખ્યું તો આપણે ચા બનાવવાનું શું જાય છે તમારે છૂરો થરક છે ને અરે ભલામણ એવું તો હું રાખું છું એમ તો તમે સંતાડીને રાખ્યા હતા વિજયભાઈ ચા બનાવતા આપણે પી જ લેવાનું હોય ને હવે તો તકો આપણે બે વાયા હોય તો ચા તો પીવો જ પડે ને પી નાખીમાં શું હોય ચા મોકો જવા નથી દેવો હા હા તો બનાવો પી નાખી ફરી ખાવતા હું ચા આમાં તમે કઈ રહેવા જ નથી દેતું નકર જિલ્લા ખાઈ ગયા બધા આમાં ઉધર્યું છે હવે કઈ ખાઈ ગયા લો 3-4 સિંગ ઓલી છે મગફળી ખાવા લો વિજયભાઈ હાલો હું ચા બનાવવા જાઉં બરોબર બનાવો લો બેવીમાં શું હોય વાતો કરો તો હું ચા બનાવતો તો ભૂંડળાય હારા ભલામણા ખોખા થોડા ઊંડલા જેવા તો બધી ખાઈ ગયા તે ખાઈ ગયા આમાં આપણે શું ખાઈશું પછી આપણે વિજયભાઈ મનસુખભાઈ વાડીએ ગમે ત્યારે આપણે બે આવી ને ચા પીધા વગર કોઈ જ ન કાઢ્યો એમ તો મજા થોડાક હારા હે જીવના હારા એમ સાંભળતા નથી ને વરી પછી માન હારો આપે હા ચા પીધા વગર આપણે કોઈ જઈને ને આપણે તો બાન જ કાઢી દૂધ નથી ને આ નથી એને વાડીએ એટલે આપણે વાડીએ ચા આપણને પાઈ દે ખરા ખોખા ખાવ ને આમાં હોય દૂધ નથી શું ખાઈશું એવું છે તો પણ આને આગું ગુડો ને એમાં કહે જ નહીં મનસુખભાઈ કેટલી વાર ઉતાવળ રાખો ન કર પછી મારા મોટરસાયકલમાં લાઈટે હારી નથી થતી ક્યાંક પડશું અંધારું થઈ જાય છે હો કાંઈ વાંધો નહીં ઉતાવળ રાખો હાલો લે હાલો ને મનસુખ કાકા હા ભાઈ રેવા આવ્યો હવે તો આવો આવો કેટલી વાર હોય હાલો થઈ ગયો હું તો બે બેન થાકી ગયા ભલામણ અરે બની ગયો કે ધુમાડો લાગ્યો તમને એ ધુમાડો બહુ ગયો એમ ને ચોમાસામાં હું વરસાદ ભજ્યાનું બહુ હા ધુમાડો થાય હો ભાઈ થાય એટલે બધા માન ન લાવો ને કે અમે રોજાને ચા પીવા આવી આવશું હાઈ હારી નથી તો એમ કહેવા ને મેં કે તાવ નથી શું તમારે ના ના એ હારી નથી ને એટલે એવું હતું બસ 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 જો ઘરેથી ફોન નહીં આવો મીણા હે હવે હા શું મોડું થઈ ગયું બસ 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 આ તમારી પાલી ભલ્યો લાવો ચાલુ હું એ હારી નથી એટલે એમ કહેતા નથી નથી હારી એવું તો હારી જ છે પણ આમ થોડીક વરી જેલી હતી એવું હે તો વરી જેલી હોય એમાં શું થઈ ગયું મજા ન આવે ને ચા એમ બનાવ્યો હો પણ મનસુખભાઈ તો એમ વાત છે વાડીએ મજા ચા પીવાની મજા આવો અરે એક નંબર બનાવ્યો પણ કાંઈ આપણે ન મફતની પીવી છે ને પછી સારી જ લાગે ને હા એ હાસું આમાં શું મારે ચા જોઈએ જ સમજ્યા બધી વસ્તુ રાખવી પડે ના તમારા વાડીએ કોઈ ચા પીધા વગર નો એ મનસુખભાઈ આપણે દાધુરિયા ડ્રો હે ટિકિટ લેશું લેવી કેવું છે આ મહિના આમાં જો આ તમે વાવેતર કર્યું આમાં આ ભાગની જ વાત છે ને વરસાદ આવશે ને બહુ બગાડશે તો આ બગડી જશે તો આમાં નસીબની જ વાત છે ને ઓલામાં નસીબની જ વાત છે તો કદાચ આપણે ટિકિટ લઈ જો કદાચ લાગે તો હે વિજયભાઈ એમાં નો લાગે તો શું કરશું આ તો બે માં હવે કિસ્મતની વાત છે ખેતીમાં ને ટિકિટમાં તો નો આવ્યું કદાચ એમાંથી એટલે એવું નક્કી નહીં રાખવાનું એવું નક્કી નહીં રાખવાનું કે લાગે તે નક્કી નહીં રાખવાનું કદાચ લાગી જાય આમાં ત્યાં ખેતીમાં એવું જ છે આપણે જો હમું આવી જાય તો આવી જાય નકર તો એમાં ભાઈ આમાં અત્યારે આ વર્ષે કેટલું નુકસાન કેટલું છે ખેડૂને
બધાય કિસાન રોવે છે હા તમારું શું બધું તમે ના ના બસ બસ આવી ગયો તો આપણે ટિકિટ દાદુરિયાની લેવી છે ત્રણેયને લેવી હોય તો આપણે લઈ એમાં શું હોય એટલે બુધાલાલ તો ખવડાવો એટલે આ વિજયભાઈ આમાં થોડુંક જ બુધાલાલ છે તમે યાર બુધાલાલ ખાવ ખરા પણ કોઈ લાવતા નથી મારામાં એકવાર થાય એટલું જ છે અને આજે આપણે ગામમાં ક્યારે જવાનું થાય શું ખબર હોય બુધાલાલ વગર હું કરીશ તમારે ક્યાં એવું કઈ બંધાણ છે હા પાયરા કરી હવે બુધાલાલ ખાવું છે પણ કોઈ લેવું નથી એટલે એ આને મોંઘવારી નડે મજા આવી નડે કાંઈ ઘટે નહીં વાહ એનો રસ્તો રડી ગયો પેલા રસ્તો રડી ગયો લેવું પડે તો આપણે ડ્રોમાં હમવાર લેવી ને ટિકિટ લેવાય ને હોય ને વિજયભાઈ તમારે હા હારી હોય તો આપણે 2 લેવાની 2 લેવી કે હા તમારે આપણે ટાઈમ દઈશું હે ટિકિટ લેવી એટલે ના એવું ન ટિકિટ એક જ લેવાની આપણે એક ટિકિટમાં આપણું ભાગ હોય જો લાગવાની હોય ને તો એક ટિકિટમાં લાગે અને ન લાગે ને કદાચ એકાદ ખૂણામાં ખસકામ પડી રહે તો ઓલી ત્રણ હોય તો એકાદ હાથમાં આવે ને ભલા સોટી જાય તો કા હા ઓલી સાઈડમાં સોટ્યા રહી તો તમારી જેવી ઈચ્છા આપણે તો જો એક ટિકિટ લેવી છે તમારી બેન જેટલી લેવી એટલી હા આપણે તો ત્રણ જ લેવી કિસ્મતમાં હોય ને તો એક ટિકિટમાં લાગે અને કિસ્મતમાં ન હોય ને આખી બુક તમે લઈ લો ને તોય ન લાગે તો હવે કેટલા વાગ્યા કેટલા જોઈ તો ખરા ટાઈમ તો જો એટલે ટાઈમ જોવો જોઈએ કેટલા વાગ્યા અંધારું થવા આવ્યું હતું એટલે 1:30 થવા જાય તો હવે આપણે હે ને ઘરે જઈ અને આપણે હવે ક્યાં ભેગા થઈ આપણા માતાજીના મઢે ભેગા થઈશું મઢે બારું કરી અને મઢે આવજો અને આપણે ઓલા એજન્ટને ફોન કરશું અજયભાઈને એની પાસે લગભગ દાધોરિયા વાળાની બુક પડી છે એટલે એની પાસે ટિકિટો તમારે જેટલી લેવી એટલી મારે જો એક ટિકિટ લેવી છે આપણે ભાગ આપણે ચેક કરાવવા કેવા ભાગ છે જોકે મારા ભાગ હાવ ભાંડા જેવા છે કાંઈ ઠેકાણા વગરનું કોઈ લાગતું જ નથી કાંઈ એટલે એક જ ટિકિટ લેવી છે તમારે જેટલી લેવી ને તમે લીજો ભાઈ એવા છે હા ત્રણ એક લઈ લઈ કાંઈ વાંધો તો તમે ફૂટે તો લાગી જાય તમે ત્રણ તમારે જેટલી લેવી એટલી પણ આપણે ફોન કરશું કે અજયભાઈને અજયભાઈને આવીને ફોન કરજો હા એ બુક છે એટલે એ ટિકિટ લઈને બુક લઈને આવશે પછી આપણે ટિકિટ લઈ લઈશું તો હાલ આપણે ત્યારે ઘરે જઈ અને બારું કરીને આપણે મઢે આવજો ત્રણેય વિજયભાઈ તમે હોતો મનસુખભાઈ તમે હોતો તો હાલ આપણે મઢે જઈએ હાલો તો જય માતાજી હજી મનસુખભાઈ વિજયભાઈ આવ્યા નહીં વારો કરીને કીધું તું મઢે આવજો પણ જે આવ્યા ને લાય ફોન કરો પછી ટિકિટ વાળાને ફોન કરો આ ડ્રો હે ટિકિટ લેવાની છે નગર પછી આ ડ્રો વ્યો જશે પેલા વિજયભાઈ કરો આ ક્યાં વિજયભાઈ ચાલો હાલો જલ્દી હાલો પછી ઓલો ડ્રો નો આપણે કલાક 2 કલાકની વાર છે પછી લાઈવ થવાનો ટિકિટ વાળો પછી વ્યો જશે જમા કરવા દેવાની ટિકિટ હું તો મઢે બેઠો પોતે વારો કરીને બે વાગે હરખ જેટલો છે ટિકિટ લેવાનો ત્યાં સ્કોર્પિયો ગાડી લાગવા લગાડવાની છે હા અહીંયા મારા બાપા જઈને નીકળી ગયા હાલો હવે મનસુખભાઈને ફોન કરવો જોઈશે ટિકિટ લેવાની જાણે એવી ઉતાવળ હે કે જાણે મને જ લાગશે મનસુખભાઈ ક્યાં હતા મનસુખભાઈ એટલે તમે બે હારે વારું કરો ખરું કહેવાય હો વિજયભાઈ ફોન કરી કે હું વારું કરો બેઠો કહું નીકળું વારું કરી ચાલો ફટાફટ આવો પછી ઓલા અજયભાઈ ફોન કરવાનો હોય ને કે ટિકિટો જમા કરવા દઈ દેશે ડ્રો ચાલુ થશે હા પછી કોપીઓ ન લગાડવા તમારે ત્રણ ટિકિટો લેવાની છે હા તો જલ્દી આવો ફટાફટ અમારા જેને મારા કરતા ટિકિટ લેવાની એને ઉતાવળ હતી ને એ પાછા મારા વાંહે ઈ ગયા છે જય માતાજી આવો વિજયભાઈ હા કાકો હું ક્યારે આવી બેઠો તમારે પછી ઓલો ટિકિટ વાળો જો દેશે હજી ફોન કરવાનો કોણ એજન્ટ હા અજયભાઈ એને આજમાં મોડું થઈ ગયું આજ ડ્રો હે અને પછી કલાકમાંથી ને ફોગણની ટિકિટ હે અને પછી જો દેશે મનસુખભાઈ હજી નો આવે કેટલી વાર લગાડશે તો મનસુખભાઈ ફોન કરો તો કાયા કરવા ફોન તો કરી ગયો વાત કરી નીકળું કીધું એવું છે તમારે બે એક હારે રાજા જેવું હોય કાઈ સ્વાલ કરે આ મોડું થઈ ગયું કોપી લગાડો ને અરે કોપીઓ આપણે તો ટાઈમ લેવાની ટાઈમ
એવા સપના જોવે તો જય માતાજી. હા મનસુખભાઈ એટલે આવો ને તમારી આ કેટલી વાર તમે બહુ ક્લિયર હતા કયો તમે આવો પછી હું અજયભાઈ ફોન કરો તમે આવો કલાક છે ક્યારું નથી બેઠો એજન્ટ ને એજન્ટ કહે છે ભાઈ અજયભાઈ મોડું થાય જમા કરવા થાય ને ટિકિટ ઉપર રહી જશું ટિકિટ આ છેલ્લો દિવસ છે આપણે લઈ લેવું ને પછી કીસે આમ લગાડું ને આમ લગાડું ટિકિટ વગર લાગશે કરો ખબર આપણે વાડીએ રાયડર બગડી ગયો રાઈડો રે બધું બગડી. હવે આપણે અજયભાઈ ફોન તો કરો કરો એ બિહારમાં જે આવે સારું ટિકિટ ઓલા ડ્રોમાં ગયા હોય એ તો વારો પીવું હોય ને. અજયભાઈ ફોન કર્યો કેટલે પગ્યા બિહારનો જે હાલો આ ક્યાં હતા અજયભાઈ આવો ટિકિટો લેવાની આપણે તમારે ત્રણ ટિકિટો ગયા કરી નાખો એટલે પછી તમારે જમા કરાવવા જવાનું ગયા જતા ને પાછા હા મટે કાય ગાવ જો કાય ગાવ કેટલો ચાલુ છે તો વાંધો ના ફટાફટ ટિકિટ લઈ જાવ એટલે અમારે અમારી જમા થઈ જાય ટિકિટ હાલો અજયભાઈ આવીને મારે એક ટિકિટ લેવાની તમારે જેટલી લેવી હોય ને એ લઈ લીજો મનસુખ કાકા તમારે કેટલી ટિકિટ લેવી આપણે વાત નથી તમારે કેટલી લેવી એજન્ટ છે ભાઈ ડ્રો ના લ્યો આ સાઈડ ગયો આને શું કેટલી ટિકિટ બાકી રહી છે હવે તો 3-4 જેવી હશે તમારે કેટલી લેવાની અમારે મારે ટિકિટ લેવી છે ત્રણ લેવાની તમારે મારે બે તો હાલો ને થઈ જશે શું આમ આવા કેટલા વાગે ડ્રો છે મહિના શું શું રાખ્યું એનામાં તો 9 લાખ ગયા છે પેલો મહિના હા 9 લાખ 10 લાખ 9 લાખ 9999 હા જો તમારે લાગી જાય ને તો તમે હે લગભગ બોલો રાઈડ રહ્યો ને વાડી ખેડ નાખવાના હો અને આ બીજે બે 2 લાખ બીજું નાનું 2 લાખ હા બીજો એક લાખ છે બ્લેન્ડર છે હાલો આ બે લખાવો કે હું લખી દઉં અરે લખી વાળું તો સારું જ ને. અક્ષર હારા લખી નહીં કદાચ અક્ષરની ભૂલ પડી જાય બીજા કોકને ઇનામ મળી જશે હા તમારે કેટલી લખવું એક ત્રણ કાઈ હા તમારે ત્રણ વાહ શું નામ લખવાનું છે શું લખવાનું નામ તમારું આપણે ધારાવાળા મેલડીમાં વાહ મારા મેળવી હા હતું ને આટલું જ હોય. માતાજી ટિકિટમાં લાગે હો બધું આટલું બતાવ્યું. હારા વાળા મેલડીમાં મેલડીમાં ગામ મોડાસા ગામ મોરતા. હાલો તમારે શું નામ લખવાનું બતાવો તમારે લેવાનું એ તો પૈસા એ લખી નાખો પછી લખી નાખો પેલા તમારે ટિકિટ નામ બોલો વિજયભાઈ સાચું જીજીભાઈ લખવાનું હે હા. માતાજી નામ લખવાનું ને માતાજીનું હા ભાગી નો લાગે તમારા ભાઈ સારા હોય તો કોઈ માતાજીનું લખે ને તો લખી નાખો મારા ભાઈનો ખબર માતાજીનું લખો. બોલો હાલો શું લખો હાલ બોલો પછી કહેતા નહીં કે માતાજીનું નામ લખાયું તો સારું હતું જલ્દી બોલો રાજ શક્તિ લઈ નાખો ને હા એ હા, એ બરોબર છે. રાજ એને તમારા નામમાં જ લઈ ક્યાંય રાજ. હા એ હાચું શક્તિ શક્તિ અહીંયા કેટલી મિનિટ તમારે આમાં તો વચમાં લે ગમે એટલે ટિકિટ બધી હરખી જ નાખવાની હા ભાઈ અહીંયા લાગે કે એવું આપણે clear આપીએ, એ બધું વધતું ના રહે. હા, એ તો છે. પૂર્વસી ગામ મોરતા હાલો રેડી રેડી કાપી ગયો એજન્ટ આ બધું અમારે ન કરવાનું હા એ કાપી દે ઈમાં કોણ તમારી 3 ટિકિટો થયું વાંચે છે ને? હા તમારી બે મેં એક જ લીધી હા કાંઈ વાંધો નહીં હાલો. આ પૈસા દેવા પડે ભાઈ. આયો પૈસા પૈસા તો રોકડા દેવાના હોય ને મારા બાકી નહીં રાખો કાં તમારા શું ને બાકી પણ હું લાગે તો દઈ દઈશ. ના ના એવું નો હાલે ને છૂટા છે ને તો મારા પાસે છૂટા છે અરે સુકા તો હોય જ નહીં. અને કેટલા વાગે ડ્રો થાય જો 11 વાગે ચાલુ થાય એવું હા 11 વાગે વાહ 10 લાખનો સવાલ છે હો ભાઈ તો 200 રૂપિયા દેવો ઈ પાછા ઈ તો લાગે કે લઈ જવાનું લો પતી જાય પછી હાલો
ભાઈ 300 વાળી છે કેટલા થાય તઈને 900 1000 દેવો તો આતો બરો હાલો ઈ કેમ દી 500 વાળી નથી ભાઈ 200 પાછા લીધા ઈ કોઈ પાછા દે તમે કદાચ ન દ્યો તો એક તો હોય પૈસા થોડા લાગશે પૈસા ત્યાં અલા તમારે બે આમ તો પછી ટિકિટ લઈ લીધી છે એ નું આવે લાતારે દેવો તમે ઉતાર રાખો ને ડ્રો ચાલુ થઈ જાય. હા આપણે કેટલા દેવાના 600 બે નો લીધી ને લે તો 600 લાવો 600 આ 500 ને 200 તો તમારા હો જમા મારી જો એટલે જ 200 પાછા લઈ લીધા પાછા દીજો અરે તરત અને પાછા વિડિયો બનાવજો નાખો અરે તરત તમને લાઈવ દેખાડો પછી કાંઈ જવા આપણે પાસે હાલો આવજો હા જો પાછા હાલો ભાઈ આ બોલ પેમ તો ભૂલી જાય એટલે યાદ ના નો લાગે ચાની બોલ પેમ તો આપણે આવી ગઈ ટાઈમ આવશે લખવાનો શું લાગે તમને શું લાગે તો મને તો આ લાગે સારું તમારે ચાલુ તમારા નંબરમાં ગોટા એટલે મેં કર્યા છે કદાચ મન લાગે તો ફોન આવો જાવ વિજેતા મંત્રીકા એટલે વિજયભાઈ હા કેટલા વાગ્યા 10 વાગ્યા હવે તો લાઈવ ચાલુ થઈ ગયું છે એટલે આ ઓલું પેલું ઇનામ ભયું જશે ચાલુ કરો લાઈવ જોરો લાઈવ આપણે જોઈ લઈ પેલું ઇનામ ક્યાં રહેશે ચાલુ થઈ ગયું હડરો હા અવાજ તો થોડોક વધારો થોડોક અવાજ વધારો જો પેલું ઇનામ ધ્યાન રાખજો મનસુખભાઈ કોપીઓ તમારે દાવાનો છે કેટલા 3 ટિકિટ લીધી છે ને તમે કેટલી 3 લીધી છે ને આપણે 2 લીધી હો 2 ટિકિટ તો આપણે જ દાવશું કોપીઓ લાગે તો 2 માં ચકદાર લાગે ફરવા લઈ જાવ ને બધાને થોડું નીચે કરો ડ્રમ સેટ થોડું નીચે યસ આવી રીતે એટલે ઈ લઈ શકે એની રીતે હજી થોડું નીચે ઓકે હા એ કેટલી બધી ટિકિટ હોય ટિકિટો આમાં તમારા આપણા વેકાદાને જો ટિકિટ ઉપર હાથમાં પકડી લે એની ટિકિટ આપણે જાય ને તો કામ એ મારી આમ ખોલ તું ચાલુ રાખ ખોલવાનું કોને હે ટિકિટ 11 લાખ 11 દેખાય ને મનસુખભાઈ હા દેખાય 111 ભાઈ તાળીઓ કેટલી હોય ખબર હે એક એક તાળી લગાવો તો લાખ રૂપિયા થાય આપણી જલ્દી આમાં તો હિન્દીમાં લખ્યું લાગે ના આપણી છે આપણી છે ઓહ ખાટું છે રાજસ્થાન બાજુ આ તો ઠેર રાજસ્થાનમાં જીવ ઓહ ઉજાગરા આપણે કર્યા જો આમાં એમ કે ઉજાગરા કર્યા કેટલી લીધી તમે ત્રણ લીધી હતી તમે બે લીધી હતી યાર શું હવે આમાં શું ફાયદો હવે આ બધા આ તો કિસ્મત ના ખેલ છે બધા લાગે તો એક લોક બે લ્યો આમાં ટિકિટ લાગવાની હોય તો એકમાં લાગી જાય આમાં જાજી લે એટલે તો લાલચ પૈસા જાય જાજી લાલચ કરાય નહીં ટિકિટ હે ને લેવી હોય તો એક લેવાય બાકી લાગવાનું હોય તો એકમાં લાગી જાય અને આના કરતા હે ને મહેનત મજૂરી કરાય એ પૈસા કોઈ ફેલ ન જાય અને આ બધા આયરા ને આ બધા શોર્ટકટ લેવાના ઓલા હે રસ્તા આ બધા નકે એવું જ કરે બધા લાખોપતિ થઈ જાય ટિકિટો લઈ લઈને બધા કરોડપતિ થઈ જાય લાઈ જોવું નથી આમ તો પેલું આવી ગયું એક જ લાગે જોવું લાઈ તો આપણે હે ને કામ એ ધંધો માનશું કે માતાજી કઈક ધર્મધામ જાય છે તો હવે હે ને આપણે કામ ધંધો કરી અને આવું ક્યારેક એક ટિકિટ લીધી તમે આવો કોઈ પાદરો આવો સારો કરતા ને ત્રણ ટિકિટો ન લેતા જાજો ચાન્સ ન કરે કામે જાવ ત્યાં થાય ત્રણ અને 1000 રૂપિયા હટાણું લીધું હોત ને તો એક મહિનો હાલત સારું હાલો કામ ધંધો કરો હાલો કામ ધંધે ચડી જાય